ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા શાળા કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલની બહાર એન્ટી રોમિયો ડ્રાઈવ હાથ ધરી ટુ વ્હીલરોના લાયસન્સ ચેકિંગ, વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેકિંગ સહિતની કામગીરી કરી તેમજ શાળા કોલેજો બહાર વેચાતા તમાકુ ગુટકાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો। શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફ સાથે ઓચિંતી શાળા અને કોલેજોની બહાર એન્ટી રોમિયો ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પોલીસે શાળા કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલ બહાર ફરતા લોકોના વાહન ચેકિંગ કરી 3 થી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા। આ ઉપરાંત પોલીસે શાળા કોલેજના આઈડેન્ટિટી કાર્ડ પણ ચેક કરવાની કાર્યવાહી કરી હતી, જ્યારે શાળા કોલેજોની નજીકમાં વેચાતા તમાકુ ગુટકા બીડી સિગરેટનો જથ્થો જપ્ત કરી તેમની સામે કાર્યવાહી કરી હતી। આજરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેબી દેસાઈ ફૂટ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઈસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનો ત્યાં જે શા પ્રયોજનથી તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। કુલ ટોટલ 3 જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે। ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી। ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે। ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ, તમાકુ, બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।